જો તમારા ઘરમાં પણ બાળકો દૂધી ન ખાતા હોય તો તેને એકવાર આ દૂધીના પેંડા બનાવીને આપજો. મારી ગેરંટી છે કે બાળકો માંગી માંગીને ખાશે અને તેને બિલકુલ ખબર નહીં પડે કે આ દૂધીના પેંડા છે. તો જેના માટે સૌથી પહેલાં 500 ગ્રામ દૂધી લેશું. દૂધીની છાલ ઉતારી નાના ટુકડા કરી લેશું. એક કઢાઈમાં 2 ચમચી ઘી ગરમ કરશું. તેમાં તૈયાર કરેલા દૂધીના ટુકડા ઉમેરી અને દૂધીના ટુકડાને 5 મિનિટ સુધી આ જ રીતે ઘીની સાથે સાંતળી લેશું. 5 મિનિટ જેવો સમય થશે એટલે ઘીથી દૂધીમાં સરસ કોટિંગ થઈ જશે. હવે ઢાંકણ ઢાંકી અને 10 મિનિટ સુધી તેને રહેવા દેવાનું. વચ્ચે વચ્ચે ચમચો આ રીતે ફેરવતું રહેવાનું જેથી દૂધીના ટુકડા તળિયે બેસી ન જાય. 10 મિનિટ જેવો સમય થઈ ગયો છે. ચમચાથી આ રીતે દૂધીના ટુકડાને તોડીએ તો તે સહેલાઈથી તૂટે છે. તો હવે આ રીતની આપણે ખડી સાકર આવે તે લઈ લેશું. સાકરનો મિક્સર જારમાં પાવડર કરી અને તેને 1/4 કપ જેટલો ઉમેરી દેશું. તમારા ઘરમાં ગળ્યું વધારે પસંદ હોય તો તમે અડધો કપ સાકરનો પાવડર પણ ઉમેરી શકો. સાકર ઉમેરશું એટલે તેનું પાણી થશે. તો બધું પાણી બળી જાય ત્યાં સુધી તેને ઢાંકણ ઢાંકીને થવા દેવાનું. ત્યાં સુધીમાં એક પ્લેટમાં અડધો કપ મિલ્ક પાવડર લઈ લેશું. મિલ્ક પાવડરના પાઉચ આ રીતે તમને 10-10 રૂપિયાના સરળતાથી માર્કેટમાંથી મળી જશે. તેમાં 1 નાની ચમચી જેટલું ઘી ઉમેરી હાથેથી મિક્સ કરી દેશું. મિલ્ક પાવડરને આ રીતે ઘી ઉમેરી અને મોણ દઈ દીધા પછી ઉમેરવાનો જેથી તેના બિલકુલ ગાંઠા ન પડે. 3 પેકેટ મિલ્ક પાવડરના લેશો એટલે અડધા કપ જેટલો મિલ્ક પાવડર થઈ જશે. થાળી ઉચકાવી અને દૂધીને જોઈએ તો દૂધી પણ ઘણી સોફ્ટ થઈ ગઈ છે. પાઉંભાજી મેસરની મદદથી આ રીતે બધી દૂધીને મેશ કરી લેશું. અહીં આપણી 90% જેવી દૂધી હવે ચડી ગઈ છે. ઢાંકણ ઢાંકી અને ફરી પાછું આપણે 5-7 મિનિટ તેને થવા દેશું અને ચમચાથી દબાવતા જઈએ અને આ રીતે એકદમ સરસ દૂધી મેશ થઈ જાય ત્યાં સુધી તેને થવા દેવાનું. હવે પેંડાને એકદમ સરસ માર્કેટ જેવો લુક આપવા માટે 1 પિંચ જેટલો મેં અહીં ગ્રીન ફૂડ કલર ઉમેરેલો છે અને ચમચાથી હલાવી તેને પણ મિક્સ કરી દેશું. તમને ફૂડ કલર પસંદ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો. ત્યાર પછી તેમાં 1/4 કપ જેટલું નારિયેળનું ઝીણું ખમણ ઉમેરશું. તૈયાર કરીને રાખેલો મિલ્ક પાવડર સાથે ઉમેરશું. ચમચાથી હલાવી બધી વસ્તુને મિક્સ કરી દેશું. આ રીતે મિલ્ક પાવડર ઉમેરવાથી મિલ્ક પાવડરના બિલકુલ ગાંઠા નહીં પડે. મિલ્ક પાવડરની જગ્યાએ તમે આ સમયે તેમાં માવો પણ ઉમેરી શકો. અડધી ચમચી જેટલો એલચી પાવડર ઉમેરી અને ગેસની ફ્લેમને બંધ કરી દેશું. તૈયાર કરેલ આ મિશ્રણને એક પ્લેટમાં કાઢી અને થોડું ઠંડુ કરી લેશું. 5 મિનિટ પંખા નીચે ઠંડુ કર્યા પછી આપણે તેમાંથી પેંડા બનાવી તૈયાર કરી લેશું. પેંડા બનાવવા માટે 1 મોટી ચમચી જેટલું આ રીતે મિશ્રણ હાથમાં લેશું. ત્યાર પછી મારી પાસે આ રીતનું કૂકી કટર છે તો હું તેમાં પેંડા બનાવું છું. તમારી પાસે ન હોય તો તમે હાથેથી પણ નોર્મલ રીતે પેંડા બનાવી તૈયાર કરી શકો. રેસિપી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.